નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ગોત્રી પંચામૃત શાખા નંબર 7માં હરિકૃપા સોસાયટીમાં નૃપાબેન પાઠકના ઘરે ચૈત્ર નવરાત્રિના આ પાવન પવિત્ર દિવસોમાં સામૂહિક સાધના અનુષ્ઠાન સંપન્ન થઈ રહેલ છે, જેમાં 35 થી 40 બહેનો દ્વારા ગાયત્રી મંત્રની સાધના સંપન્ન થઈ રહી છે. લક્ષ્ય અને ઉદ્દેશ્ય ફક્ત વિશ્વ માં શાંતિ વસુધૈવ કુટુંબના પરમાર્થ ભાવ સાથે વિશ્વમાં હાહાકાર મચેલ છે. સૌ સાથે રહી એક જૂથ બની ગાયત્રી મહામંત્ર, જે સર્વ મંત્રનો મુકટમણી કહેવાય છે, આ મહામંત્રની સાધના વડોદરાની 24 શાખાઓમાં સંપન્ન થઈ રહેલ છે. રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર. તો એમના સંયોજક છે અને એમના એમના દીકરી છે, એ પણ ગાયત્રી બરોબર જોડાયા છે. નજીક આપણાથી નજીક ફ્લેટમાં જોડાયા છે. આ મારા સુરેખાબેન છે, યુવાનો થયા છીએ. આજે સૌ આપણે સૌભાગ્યશાળી છે. આપણને અનિલભાઈ અને આપણા રૂપાબેને ત્યાં જે સ્વાધ્યાય સત્સંગ રાખી ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન રાખવાનું જે આપણને સૌભાગ્ય મળ્યું. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना મૃત્યોર્મોક્ષીયમામૃતम्. અંદર જોઈ રહ્યા છે કે હાહાકાર મચી ગયો છે અને એમાં ગાયત્રી પરિવાર વિશેષ રૂપથી આખા વિશ્વની અંદર તમે જોશો તો ચૈત્રી નવરાત્રીની અંદર વડોદરા શહેરની અંદર દરેક શાખાઓની અંદર એક એક બબે ત્રણ જગ્યાએ સાધના અનુષ્ઠાનનો ક્રમ ચાલે છે. તમારા પંચામૃત ગોત્રીની અંદર તમારે અહીંયા ચાલે છે, દીક્ષા પાઠની અંદર ચાલે છે, અલગ અલગ વિસ્તારોની અંદર આ સાધના ચાલી રહી છે. દરેકે દરેક ગાયત્રી પરિવારનો એક જ ભાવ સમાયેલો છે કે જે વિશ્વની અંદર જે અત્યારે હાહાકાર મચ્યો છે, અત્યારે જોઈએ છે વાતાવરણ કે જે યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને એમાં ફક્ત ને ફક્ત એકદમ સેફ હોય, સલામત હોય, સુરક્ષિત હોય તે આપણો ભારત દેશ છે. અને આખા વિશ્વની અંદર શાંતિ સ્થપાય, વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ આપણું કુટુંબ છે એ ભાવ સાથે ગાયત્રી પરિવાર એ જે મિડલ ઇસ્ટ દ્વારા જે આ યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર એકદમ શાંતિ સ્થપાય, આપણી સાધના પાછળનું લક્ષ્ય આ રહેલું છે. આજે લોકસભાની અંદર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ આ વાત સમજાવી છે. આપણે બધાએ પણ એને આપણે સહયોગ કરવાનો છે અને આપણે તો સહયોગ શું કરી શકીએ, બસ આપણી સાધનાને એટલી પ્રખર બનાવીએ કે એકદમ વિશ્વની અંદર શાંતિ સ્થપાય. વિશ્વ વંદનીય માતા વંદનીય માતા ભગવતી દેવીની જન્મ શતાબ્દીનું આખું વર્ષ ઉજવાઈ રહ્યું છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આજે વડોદરાની અંદર 28 શાખાઓ છે. લગભગ બધી શાખાઓની અંદર આ ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે સામૂહિક સાધનાનો ક્રમ સંપન્ન થઈ રહ્યો છે. આની પાછળનું લક્ષ્ય એક જ છે કે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ. અત્યારે બીજો એક ભાવ લઈને અમારી બહેનો સાધના કરી રહી છે કે જે આખા વિશ્વની અંદર એક હાહાકાર મચ્યો છે. મિડલ ઇસ્ટ દ્વારા એક યુદ્ધનું વાતાવરણ સ્થાપિત થયું છે. આપણે જોઈએ છીએ કે પરિસ્થિતિ ક્યાં પહોંચશે જો આપણને ખબર નથી, પણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આજે ઘરે ઘરે દરેક વિસ્તારોની અંદર બધી જ શાખાઓની અંદર ગાયત્રી મહામંત્રના સામૂહિક અનુષ્ઠાન શરૂ થયા છે. એની સાથે ગાયત્રી મહામંત્રના જપ, ગાયત્રી મહામંત્ર લેખન અને ગાયત્રી ચાલીસાના પાઠ. બસ એક લક્ષ્ય લઈને ચાલ્યા છે કે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વની અંદર એક શાંતિ સ્થપાય એ ભાવ અમારી બહેનોની અંદર રહ્યો છે. આજે દરેક વિસ્તારની અંદર ગલીએ ગલીએ ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક સાધનાઓ ચાલી રહી છે
અને એમાં પણ આ ચૈત્રી નવરાત્રિનો પાવન અવસર જેને સંધિકાળ કહેવાય, એક ઋતુનું જવું અને બીજી ઋતુ આવવું, આવા નવરાત્રિના 9 દિવસ પાવન અવસરે ફક્ત અને ફક્ત પરમાર્થના ભાવથી એક જ ભાવના કે દરેકે દરેક વ્યક્તિની અંદર દૈવત્વ જાગૃત થાય, દરેકે દરેક ઘર સ્વર્ગ સમાન બને અને આખા વિશ્વની અંદર શાંતિ સ્થપાય, એ ભાવ લઈને આજે બહેનો મંત્ર જપ કરી રહી છે. આ પંચામૃત ગોત્રી વિસ્તારની અંદર આ શાખાની અંદર અત્યારે આદરણીય શ્રી અમારા જયાબેન પંડ્યા, અમારા રૂપાબેન, સદગુણાબેન, હર્ષબેન ત્રિવેદી, એ બધાના અથાગ પુરુષાર્થ દ્વારા ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરી અને અત્યારે 40થી 50 બહેનો સાથે બેસી અને ગાયત્રી મહામંત્રના જપ અનુષ્ઠાનની સાધના કરી રહ્યા છે. તો એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને બસ આવીને આવી સાધના દ્વારા આખા વિશ્વની અંદર શાંતિની સ્થાપના કરવા માટેનો પ્રયાસ ગાયત્રી પરિવાર કરી રહ્યો છે.